اللهم صل على محمد وآل محمد. أعوذ بالله من الشیطان الرجیم. بسم الله الرحمن الرحیم. ઇન્શાલ્લાહ મજલિસ શરૂ કરવાના પહેલાં દરખાસ્ત આવી છે કે આપણે મરીઝો પાસે દુઆ કરે. અને હઝરત ઝહરાની રાતો છે, હઝરત ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ અલૈહા. તો મને થયું કે બધાયથી બહેતર એ જ હશે કે આપણે એની તવસ્સુલ કરીએ કે એના ઝરીએ ઇન્શાલ્લાહ જે મરીઝ છે, જે મુશ્કેલાતમાં મુબતલા છે, એ લોકોની મરીઝીને મુશ્કેલ દૂર થાય. તો આપણે બધા સાથે મળીને પ્લીઝ આ તવસ્સુલને કરીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. بسم الله الرحمن الرحيم. يا فاطمة الزهراء يا بنت محمد يا قرة عين الرسول يا سيدتنا ومولاتنا، إنا توجهنا واستشفعنا وتوسلنا بك إلى الله وقدمناك بين يدي حاجاتنا يا وجيها عند الله، اشفعي لنا عند الله يا وجيهة عند الله، اشفعي لنا عند الله يا وجيهة عند الله، اشفعي لنا عند الله. اللهم صل محمد. ઇન્શાલ્લાહ બિહક હઝરત ઝહરા સલામુલ્લાહ અલૈહા બધાની મરીઝીને મુશ્કેલાત દૂર થાય ઇન્શાલ્લાહ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. والصلاة والسلام على سيدنا ونبينا وحبيب إلهنا وطبيب نفوسنا بالقاسم المصطفى محمد محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المطهرين المنتجبين، ولعنة الله على أعدائهم أجمعين إلى قيام يوم الدين. بسم الله الرحمن الرحيم. اللهم كن لوليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك توعا وتمتعه فيها طويلا. اللهم صل على. આપણને ઉલમા કહે છે, ઉલમા કીધા છે કે જ્યારે પણ મુશ્કેલમાં હો તો હઝરત ઝહરાના દરવાજાને ખટખટાવજો. બેશક મોજીઝા છે એમાં, એમ કીધા છે. હઝરત ઝહરાની રાતો છે અને એનું મકામ આપણે બયાન કરી રહ્યા છે આસ્તે આસ્તે. આજે પણ એક હદીસના ઝરીએ આપણે જોઈએ કે એનું મકામ એની ઇબાદતની અંદર શું હતું. એની ઇબાદતની અંદર તો હદીસમાં છે કે હઝરત પયંબર હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ કહે છે કે મારી દોખ્તર ફાતિમા આ જમીન આ આલમની બધી બાયોની સૈયદા છે, સૈયદા. અને જ્યારે એ ઊભે છે મહેરાબની અંદર કે અલ્લાહ સ્વત આલાની ઇબાદત કરે તો અલ્લાહ સ્વત આલા કહે છે કે તમે જો આ મારી બંદી, મારી જે ઉબુદિયત કરવાવાળી છે એ ઊભી છે અહીંયા મારા સામે. તો હદીસના જુમલાત શું છે? એ કહે છે કામત ફી મેહરાબિહા બૈન યદય રબ્બહા જલ્લ જલાલુહ, કે જ્યારે હઝરત ઝહરા સલામુલ્લાહ અલૈહા એ ઊભે છે એના મહેરાબમાં
બંદગી કરવા વાસ્તે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઝહરા નૂરુહા લિમલાઇકતિ સમા, એનું નૂર, હઝરત ઝહરાનું નૂર એ જીલવે દે છે, જલવા આપે છે. કોના વાસ્તે? જે મલાઈકા આસમાનમાં છે. કેવી રીતના? કમા યઝહરુ નૂરુલ કવાકિબ લિ અહલિલ અર્દ, એવી રીતનામાં જે રીતના સિતારા નૂર ચમકે છે, સિતારાનું, જે માણસો જમીન ઉપર છે એમ જ. વયકૂલુ અલ્લાહુ અઝ્ઝ વજલ લિલ મલાઇકતી, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા મલાઈકાને કહે છે, યા મલાઇકતી, એ મારા મલાઈકા, ઉન્દુરુ ઇલા અમ્મતી ફાતિમા સૈયદતી ઇમાઈ, જો તમે મારી બંદી, મારી આ ઉબુદિયત કરવાવાળી ફાતિમા, કે જે બધાયની સૈયદા છે, બધા મારી લેડીઝ જે છે, ખાનુમ જે છે, ખવાતીન જે છે, જે ઉબુદિયત કરવાવાળી છે, એની સૈયદા છે. કાઈમતન બૈન યદૈ તરતઇદુ ફરાઇસુહા મિન ખીફતી, એ કે જ્યારે એ ઊભે છે આ મકામ ઉપર, મહેરાબમાં, તો એનું બદન લરઝે છે. શું કામ? અલ્લાહના ખૌફ સાથે, મારા ખૌફ થકી થઈને. હવે અહીંયા બહુ જ મુહિમ છે કે આપણે સમજીએ આ ખૌફ શું છે. ખૌફ શું છે? ખૌફ ખાલી એ નથી કે મને કોઈક આપણે બીક લાગે કે કોઈ મને કાંઈ કરશે, કોઈ મને કાંઈ કરશે. બીજા દોસ્તાન હતા મારા સાથે વાત કરતા હતા કે આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને જોઈ છે એવી રીતના કે એ આપણને ઓલું કરવા માંગે છે, કે આપણને અઝાબ કરવા માંગે છે. ના, એવી વાત નથી. આ ખીફા, આ બ્યુ, આ તર્સ જે છે એ મારિફતથી હાસિલ થઈ છે. મારિફત. વકદ અકબલત બિકલ્બિહા અલા ઇબાદતી, અને એનું કલ્બ જે છે, એનું દિલ જે છે, મારા તરફ એનું તવજ્જો છે આ ઇબાદતની અંદર. ઉશહિદુકુમ, આ બહુ નુક્તો, જાલિબ નુક્તો છે. એ કહે છે ઉશહિદુકુમ, હું તમને લોકોને ગવાહ લઉં છું. કોણ કહે છે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. શેનું ગવાહ લ્યો છો? અન્ની કદ આમંતુ શિઅતહા મિનન નાર, કે હઝરત ઝહરાના જે શિયા છે એ લોકોને નારથી અમન છે. ઇન્શાઅલ્લાહ કાલેની મજલિસ, જો કાલે નહીં તો એના પછીની મજલિસ, એમાં આપણે જોશું કે શિયા કોણ છે. ઇન્શાઅલ્લાહ મોકો મળશે તો જરૂર બયાન કરશું. ઇમામ હસન અલૈહિ સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ, એ કહે છે કે હું જોઉં છું જુમેરાતની અંદર મારી માં હઝરત ઝહરા સલામુલ્લાહ અલૈહા નમાઝમાં મશગુલ છે, આખી રાત સજદાને રૂકુમાં છે અને દુઆ કરે છે. કોના વાસ્તે? બીજા વાસ્તે. નામ લઈ લઈને મોમિનને મોમિનાત વાસ્તે દુઆ કરે છે હઝરત ઝહરા સલામુલ્લાહ અલૈહા. તો ઇમામ હસન કહે છે ફકુલતુ લહા યા ઉમ્મા, હું કહું છું મારી મધરને, એ મારી માં, લિમા લા તદઇના લી નફસિક કમા તદઇના લી ગૈરિક, કેમ તમે બીજા પોતા વાસ્તે દુઆ નથી કરતા જેમ બીજા વાસ્તે દુઆ કરો છો? તો હઝરત ઝહરા કહે છે ફકાલત યા બુનૈયા અલજાર સુમદ્દાર, પહેલા હમસાયા, પહેલા બાજુવાળા, પછી આપણે પોતે. આમાં એક મોટું ભલામણ છે. ઇન્શાઅલ્લાહ કે એક દિવસ આના ઉપર ચર્ચા કરશું. તો આમાંથી આપણને થોડા નુક્તા મળે છે. પહેલો નુક્તો એ છે કે આ હદીસ જે આપણે જોયા એમાંથી પહેલો નુક્તો એ છે કે અલ્લાહની મારિફત હાસિલ કરવું બહુ જ જરૂરી છે. નકર તો આ ખીફા ને આ બધું ક્યાંથી આવશે? હવે અલ્લાહની મારિફત પહેલો આપણો જે સ્ટેપ છે, પહેલો કદમ છે અલ્લાહની મારિફત હાસિલ કરવાનું, એ અકાઈદ છે. અકાઈદ. અને એનું જે તવજ્જો છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફ છે. એનું મતલબ કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સાથે એનું એક કનેક્શન છે, વસ્લ છે. અને એના થકી થઈને શિયા પણ અઝાબ, જહન્નમની આગથી દૂર રહે છે. બીજું એક નુક્તો આપણને મળે છે કે એ રાતના ઊભીને જ્યારે ઇબાદત કરે છે, એનો મતલબ એ છે કે આ રાત
એક વસીલો છે કે જ્યારે રાતની અંદર કોઈ ઇબાદત કરે છે તો એવી એવી રહેમત છે રાતમાં ઇબાદત કરવાની કે જ્યાં દિવસમાં નથી. એટલે રાતની ઇબાદતનું એનું પોતાનું અસર છે. અને બીજા વાસ્તે દુઆ કરે, આપણે પણ ના ભૂલે બીજા વાસ્તે દુઆ કરવાનું. હવે આપણે આવે આપણું ટોપિક ઉપર આજેનું કે જે આપણે હમણાં જે હદીસ પૈરા ઇબાદતની એના સાથે લિંક્ડ છે, એના સાથે જોડેલી છે. મારા ભાઈઓ દિક્કત કરજો, બહુ જ મુહિમ નુકતા છે ઇન્શાઅલ્લાહ. આજે તમે કોઈને પણ પૂછા કરો કે તમે દુનિયામાં આવ્યા છો શું કરવા, તો ગઈકાલની મજલિસમાં આપણે શું કીધા, કહેશે કે મને કુર્બ ઇલાહી હાસિલ કરવું છે, અલ્લાહની નજદીકી હાસિલ કરવી છે. બહુ જ સારું. પછી તમે એને કહેશો હવે એક કામ, તું દુનિયામાં આટલું મહેનત શું કામ કરે છે? મહેનત એ કે જો હું કમાઉં, ઘર વાસ્તે લઈ આવું, ઘરવાળા ખુશ રહે, બધું રહે, અને મને આરામીશ હોય, મારો દિલ આરામ હોય, સ્ટ્રેસ ના હોય. ઇંગ્લિશમાં કહે ટ્રેન્ક્વિલિટી, ફ્રેન્ચમાં એવું જ કાંઈ હશે, ટ્રેન્ક્વિલ. બરાબર છે કે ને? એ કે દિલમાં ટ્રેન્ક્વિલિટી આવે. હું તમને એક સવાલ કરું મારા ભાઈઓ, કેટલા જણા છે જે કામ કરે છે, મહેનત કરે છે, ઓવરટાઈમ પણ કરે છે ને બધું કરે છે, કેટલી ટ્રેન્ક્વિલિટી, કેટલું આરામ હાસિલ થાય છે? કુરાન કહે છે સૂરે રાદની અંદર, અલા બિઝિક્રિલ્લાહી તત્મઇન્નુલ કુલૂબ. તમે આગાહ રહ્યો કે આ જે દિલો છે, કલ્બ જે છે, ખાલી અલ્લાહના જિક્ર સાથે એને ઇત્મીનાન આવશે. હવે તમને સવાલ કરું, કદાચ તમે મને સવાલ કરો, તમે કહેશો મારા ભાઈ હું દરરોજ આટલી જિક્ર કરું છું, કરતો જાઉં છું જિક્ર, પણ હવે આ ઇત્મીનાન ક્યાંથી આવે છે, કેમ નથી દેખાતું? એનું મતલબ કે ખાલી આ જિક્ર શું છે આપણને સમજવાની જરૂરત છે. આજે તમે કોઈને પૂછા કરશો કે જિક્ર શું છે, તો એ તમને કહેશે જિક્ર એટલે હું તસ્બી લઈને 100 ફેરે પરું કંઈક, અલ્લાહુ અકબર, સુબહાન અલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, આ જિક્ર છે. તમે બીજા કોઈને પૂછો જિક્ર એટલે શું, એ કહેશે જિક્ર અરબીનો લફ્ઝ છે કે જે ઝકરાથી બન્યો છે, અને એનો માયનો એ છે કે હું યાદ કરું, કે હું યાદ કરું. હવે જો આ યાદ કરવાનો મિનિંગ, એનો જે માયનો જે છે બરાબર છે, મુશ્કેલ એમાં કાંઈ નથી. આ એક માયનો છે. તસ્બીહ કરવાનું અલ્લાહનું કે જ્યારે આપણે બોલતા હોય અલ્લાહુ અકબર, સુબહાન અલ્લાહ અને અલ્હમ્દુલિલ્લાહ, બરાબર છે, આ એક જાતનો જિક્ર છે. એનું મતલબ શું થાય છે કે જ્યારે હું બોલું છું અલ્લાહુ અકબર, સુબહાન અલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, એનો માયનો એ થાય છે કે હું મારા પોતાને યાદ આવરી કરું છું, હું મારા પોતાના ખ્યાલમાં લઈ આવું છું, હું મારા પોતાના દિલમાં લઈ આવું છું, જબાનથી લઈ આવું છું. શું કે જે મને ખપે છે મારા અંદર રીએ, હું એનાથી ગાફિલ ના થઈ જાઉં. તો એનો મતલબ કે હું આ બોલતો જાઉં, આ એક માયનો છે. શું કામ આમ કરે? હા, જ્યારે કોઈને કાંઈ વસ્તુ ગમતી હોય ને, એને ના ખપે એનાથી દૂર થાય. અલ્લાહ સ્વાત આલાની મુહબ્બત બહુ પ્યારી છે, અમને નથી ખપતું અલ્લાહ સ્વાત આલા આપણાથી દૂર થાય, તો અમે શું કરે છે? જિક્ર, યાદ કરીએ છીએ. એક રીત આ છે, સુબહાન અલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. તો સવાલ હજી ઉવા જ છે કે જો અમે આ જિક્ર કરી રહ્યા છે તો તત્માઇન્નુલ કુલૂબ, કલ્બનો ઇત્મીનાન, કલ્બની ટ્રેન્ક્વિલિટી ક્યાં છે? સમજો છો ભાઈ? હવે તો આપણને જરૂર છે કે આપણે જિક્રને સમજે, કારણ કે જિક્ર ખાલી આ નથી. પણ ઘણા માણસોને જ્યારે તમે પૂછા કરશો કે જિક્ર શું છે, તો તમને આજ કહેશે, આનાથી વધારે નથી કહેતા. બરાબર છે કે નહીં? તો જિક્ર જુદી જુદી જાતના છે મારા ભાઈઓ, જિક્ર જુદી જાતના છે. પહેલું જિક્ર એ છે જબાનનો જિક્ર. એ જબાનનો જિક્ર શું છે? એ જ છે મેં તમને હમણાં કીધું કે આપણે તસ્બી લઈને ને બધું પડીએ, આ જબાનની જિક્ર છે. જબાનની જિક્ર બે જાતની છે. એક વાજિબ જિક્ર છે કે જે આપણે, ફોર એક્ઝામ્પલ આપણે કે મિસાલમાં નમાઝ, એક વાજિબ જિક્ર છે. મુસ્તહબ જિક્ર છે. મુસ્તહબ જિક્ર શું છે? કુરાન પરવું મુસ્તહબ છે, એક જાતનો જિક્ર છે જે આપણે જબાનથી કરીએ છીએ.
મુસ્તહબ છે zikr. બીજું મુસ્તહબ zikr શું છે? મજલિસમાં આવો, આહલુલ બૈત ની યાદ ને આહલુલ બૈતના બારામાં સાંભળું, આ zikr છે. કોઈ પૂછા કરશે આ zikr, અલ્લાહનો zikr કેવી રીતે થઈ શકે? કોઈ પણ તમને આ સવાલ કરે ને એનો એક જવાબ આ છે, કારણ કે બીજા સવાલ કરતા હોય છે. જો જ્યારે તમે આહલુલ બૈતની જિંદગીને તમે જો, જ્યારે તમે જો કે ઓલાકામાં કેવા કમાલાત હતા, તમે જુઓ હોર ઇમામ હુસૈન અલૈહિસ સલામને ઊભો રાખે છે. મોટી વાત છે, કોઈ ઇમામને ઊભો રાખે, મોટી વાત છે. ઇમામને ઊભો રાખે છે. પછી શું કરે છે? એને કહે છે હું તમને લઈ જાઉં છું કરબલા. પછી શું થાય છે? એને અહેસાસ થાય છે કે જે કર્યો બરાબર નથી. જાય છે ઇમામ હુસૈન પાસે. ઇમામ હુસૈન કહે છે જાઓ આની ઇસ્તિકબાલ કરો, આ પાછો આવે છે. આ આહલુલ બૈત છે. એ કહે છે મોલા તૌબા કરું છે કે કબૂલ. આહલુલ બૈત. તમે જ્યારે આ પરફેક્શન જો, જ્યારે આ કમાલાત આહલુલ બૈતની અંદર તમે જોવો, તો તમને તો ખબર છે અકાઈદ પ્રમાણે કે કાંઈ પણ શખ્સિયત, કોઈ પણ કમાલ કોઈના પોતાના પાસેથી નથી, જે પણ છે અલ્લાહ તરફથી આવે છે. જો આ કમાલ આહલુલ બૈત અલૈહિસ્સલામ પાસેથી છે, અલ્લાહ તરફથી આવ્યું છે, તો અલ્લાહ પોતેની કમાલ કેવી કમાલ હશે? તો તમે જો કે આ વસીલો થાય છે, આ એક વાસ્તો થાય છે. શેના વાસ્તે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સુધી પહોંચવા વાસ્તે. તો આ zikr છે, કારણ કે તમને અલ્લાહની યાદ દિલાવે છે. હવે આ જે zikr જે છે, જે જબાનનો zikr છે, બહુ જ અહમ, મુહિમ, બહુ જ જરૂરી છે. ભાઈઓ, મજલિસ, ફરશે અઝા કોઈ દિવસ મૂકતા નહીં. શું કામ? zikr છે. નૌહા, મરસિયા, દુઆ, આ બધું આપણને આજે સુધી સાથે રાખ્યું છે. આ zikr બહુ જ મુહિમ zikr છે. પણ હવે હું તમને કહું, એક માણસ આવે છે, એમ સમજો જુમેરાત આવ્યો શિરકત કરવા મજલિસ પ્રોગ્રામ, બિચારો નમાઝના ટાઈમે પહોંચી ગયો. પછી આવીને દુઆ કુમેલમાં પણ બેઠો, સૂરે યાસીન પણ પરાનું, બધું zikr છે. નમાઝ પઢ્યા, મજલિસમાં રોકાનો, 2.5 કલાક 2 કલાક 1.5 કલાક તો થઈ ગયા. પછી માતમમાં પણ રોકાનો, અને હવે થાકી ગયો. હવે ને જાઉં છે ઘરે. હવે જઈને ગાડીમાં બેસે છે. હવે એમ સમજો કે બાઈ છે ગાડીમાં બેસી ગઈ, ધનીને ખોબરે છે, કે ધની બેસી ગયો બાયરીને ખોબરે છે, કે બચ્ચાને ખોબરે છે. ઓલાકા મોરા એવા. હવે થાકી ગયો છે ને, કે થાકી ગઈ છે. એનો વર્તાવ એવો હોય કે ઓલાકાનું બધાનું મૂડ ઓફ થઈ જાય ગાડીમાં. મારા ભાઈ, મજલિસમાં આપણે શું સાંભળ્યા? મજલિસમાં આપણે એ સાંભળ્યા કે ઘરવાળા સાથે એવી તામ રહ્યો કે મોહબ્બત રહે. તો જ્યારે તમે ગાડીમાં બેસી ગયા ને જો મોરા થઈ ગયા, કાંઈ પણ થકી થઈને, તો એવો વર્તાવ ના કરો કે ઓલાકાને મજા ના આવે. છે કે નહીં? એનું મતલબ શું છે કે આપણે મજલિસોમાં ચીજો સાંભળીએ છીએ, આપણને ખબર છે, આપણા ઝહેનમાં છે, પણ અમલમાં લઈ આવતા જરાક મુશ્કેલ થાય છે. અમલ. તો આજે આપણે જે બધું સાંભળીએ છીએ એ એક zikr છે, જે જબાની zikr છે, જે મુહિમ છે. પણ આ જે zikr, જે જબાનની zikr છે, જો ખાલી આપણા મગજમાં રહેશે અને અમલમાં તબદીલ નહીં થાય, તો આ ઇત્મીનાન નહીં આવે. ક્યાંથી આવશે? હવે આ પેલું zikr. કયું zikr? જબાનનું zikr. બીજું zikr જે છે એને કે છે કલ્બનું zikr. કલ્બ, દિલનું zikr. અને જે મોમિન હોય, મારા ભાઈઓ, મોમિન જે છે એ રાત દિવસ એક કરે, મહેનત કરે કે આ zikr ઉપર પહોંચે. કારણ કે ખાલી જબાનની zikr કાફી નથી. હવે જેને કલ્બની zikr ખપતી હોય, જે મોમિનને કલ્બની zikr, એના વાસ્તે બે ચીજ બહુ મુહિમ છે.
એક કે એના પોતા, હું આ વારી ઘડીએ બોલું છું કારણ કે એની અહેમિયત વધારે છે. એના વાસ્તે મુહિમ છે કે અકાઈદ જાને અને સમજે કે જ્યારે કહેવાય છે કે અલ્લાહ સુબ્હાનહુ તઆલા બધે બાજુ છે અને એકે એવી જગા નથી કે નથી, ને જ્યાં હું છું, જે હું એકલો હોઉં કે બીજા સાથે, છે. પહેલો નુકતો. બીજો નુકતો કે જાને કે એનું જે વજૂદ છે, એની જે એક્ઝિસ્ટન્સ છે, એનું હોવું આખો ડિપેન્ડન્ટ છે અલ્લાહ સુબ્હાનહુ તઆલા ઉપર, કે અલ્લાહ સુબ્હાનહુ તઆલા એને ખલ્ક કર્યો છે, એને દુનિયામાં લઈ આવ્યો છે, અને એના વગર કંઈક નથી. આ બે વસ્તુ ઝહેનમાં રાખવાની બહુ જ જરૂરત છે. હવે આ જે છે, આ બધું સમજવાનું કે આ ડિપેન્ડન્સ શું છે, ઇન્ડિપેન્ડન્સ શું છે, કેવી રીતના હું તકિયો કરું છું અલ્લાહ સુબ્હાનહુ તઆલા ઉપર, આના વાસ્તે જરૂરી છે કે સેમિનાર થાય, ક્લાસ થાય, આપણે શિરકત કરીને આ બધું જાણીએ ઇન્શાઅલ્લાહ. હવે મને શું કરવું છે, મને એક હદીસનો સહારો લઈને મને તમને સમજાવવું છે કે હવે આ ઝિક્રે કલ્બી શું છે. પણ એના પહેલા એક સલવાત અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. એક બહુ જ બ્યુટીફુલ હદીસ, બહુ જ ફાઇન હદીસ, સરસ હદીસ ઇમામ સાદિક અલૈહિસ્સલામ તરફથી છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. કહે છે, قال ઇમામ સાદિક અલૈહિસ્સલામ قال من أشد ما فرض الله على خلقه ذكر الله الكثير. મારા ભાઈઓ પ્લીઝ એક શબ્દમાં અહીંયા મને તમારો સહારો ખપે છે, તવજ્જો કરજો. એ શું કહે છે કે બધાયથી સખ્ત, બધાયથી આપણે કે દુશ્વાર, અશદ, બહુ જ ભારે ફરીઝો જે અલ્લાહ સુબ્હાનહુ તઆલાએ એના મખલુક પર રાખ્યું છે, એ છે ઝિક્રુલ્લાહિલ કસીર. આપને શું સમજવું છે હમણાં? કલ્બનું ઝિક્ર શું છે એ સમજવું છે. સુમ્મા કાલ, થોડી વાર ખોબરીને ઇમામ કહે છે, લા આની સુબહાનલ્લાહી વલ્હમ્દુલિલ્લાહી વલા ઇલાહા ઇલ્લલ્લાહુ વલ્લાહુ અકબર વ ઇન કાના મિન. એ કહે છે મારો કહેવાનો મતલબ એ નથી કે તમે લોકો બોલતા હો સુબહાનલ્લાહી વલ્હમ્દુલિલ્લાહી વલા ઇલાહા ઇલ્લલ્લાહુ વલ્લાહુ અકબર. જો કે એ એક zikr છે. જોયા, ઓલું જબાનની zikr એક ચીજ છે, અહીંયા એ કહેવા માંગે છે એક બીજી ચીજ. એ કહે છે જો ઓલી zikr છે, પણ મારો મતલબ એ zikr નથી. ولكن ذكر الله عندما أحل وحرم فإن كان طاعة عمل بها وإن كان معصية تركها. એ કહે છે કે જો આ ઝિક્રુલ્લાહ શું છે, એ છે કે જ્યારે હું કાંઈ પણ કામ હોય જે મારા સામે આવતું હોય અને એ હું જોઉં કે હલાલ છે કે હરામ, હલાલ છે કે હરામ, અગર એમાં ઇતાઅત છે, અગર એમાં ઓબિડિયન્સ છે, અગર એમાં અલ્લાહની રિઝાયત છે, તો એના ઉપર અમલ કરું, અને જો અગર એમાં ગુનાહ હોય તો એને મૂકી દઉં. આ છે શું? ઝિક્રુલ કસીર. ઝિક્રુલ કસીર. હવે પહેલી રાતની મજલિસમાં આપણે શું બોલ્યા? મા બાપનો અહેસાન, બરાબર. બીજી મજલિસમાં આપણે શું બોલ્યા? ઘરની મોહબ્બત, બરાબર. જ્યારે કોઈ માણસ એહસાન કરે છે એના વાલિદૈન ઉપર, મા ઉપર, બાપ ઉપર, એ શું કરે છે? બાપે કાંઈ કહી દીધું, માએ કાંઈ કહી દીધું, મને ખરાબ લાગ્યું, પણ હું જોઉં છું અલ્લાહને શું ખપે છે? અલ્લાહ કહે છે તમે એને કહો કૌલન કરીમા, તમે એના પાસે દુઆ કરો કે યા અલ્લાહ તમે આને માફ કરો. હવે જો હું એવી રીતના અમલ કરું જેમ અલ્લાહ સુબ્હાનહુ તઆલાને ખપે છે, કારણ કે એ જ આયતમાં એના પહેલા કીધા કે તમે ઉફ પણ નહીં કહેતા, રજા નથી. એટલે જો હું
અહીંયા જ્યારે હું એહસાન કરું છું વાલિદૈન ઉપર અને હું એવી રીતના અમલ કરું છું કે જેમ અલ્લાહ સ્વતઃ તાલાને ખપે છે, તો હું શું કરું છું? શું કરું છું? ઝિક્ર. ઝિક્ર. જ્યારે કોઈ માણસ ઘરની અંદર એને મુશ્કેલાત આવે અને એના અહેસાસાતને એ કંટ્રોલ કરે, ના કે જેમ મન ફાવે, અને એ શું કરે કે એ જોઈ કે અહીંયા અલ્લાહ સ્વતઃ તાલાને શું ખપે છે. બરાબર છે, આજે મારી બાયરી ખારી થઈ ગઈ, કાં તો બરાબર છે મારો ધની ખારો થઈ ગયો. અલ્લાહ સ્વતઃ તાલા કહે છે તમે શાંત બેસો. અલ્લાહ સ્વતઃ તાલા કહે છે કોઈ ખરાબ કરે, કુરાનની આયત છે, કોઈ ખરાબ કરે તમને, કમા બાયરી ધની કાંઈ પણ કાંઈ કહી દીધું, કાંઈ થઈ ગયું, તમે સારી રીતના વર્તાવ કરો. હવે જ્યારે હું એમ કરું છું અને જ્યારે હું એવી રીતે અમલ કરું, તો હું શું કરું છું? જેમ અલ્લાહ સ્વતઃ તાલાને ખપે છે, તો મારી જિંદગી ઘરની અંદર શું થયું? ઝિક્ર. કોઈ માણસ બિઝનેસ કરે છે, બિઝનેસની અંદર મુઆમેલાત હોય, બરાબર છે ને? બિઝનેસ તો એ જ છે ને, કોઈ મુઆમેલા કરે. હવે જ્યારે એ મુઆમેલા કરે છે, કાંઈ લે છે, કાંઈ વેચે છે, કોન્ટ્રાક્ટ સાઇન કરે છે, એ જોઈ કે અહીંયા અલ્લાહને શું ખપે છે કે આ મુઆમેલો જાઈઝ છે, રજા છે કે જાઈઝ નથી. જાઈઝ હોય, હલાલનું હોય, એ સાઇન કરે છે. હરામનું હોય, એ કહે છે મને નથી ખપતું. તો આ માણસ એના બિઝનેસની અંદર શું કરે છે? ઝિક્ર. કોઈના ઘરે બચ્ચો જન્મે, બચ્ચો થાય, નાનો હોય, સખત મા બાપની જરૂરત છે, મુહબ્બતની જરૂરત છે, માને એને બગલ કરીને રાખવાની જરૂરત છે. હવે એક માં એ કે ના, અલ્લાહ સ્વતઃ તાલાને ખપે છે કે હમણાં મારી ડ્યુટી, મારો ફરીઝો એ છે કે હું આ બચ્ચાની તરબિયત કરું, એવી રીતના આમ તરબિયત કરું જેમ એને ખપે છે, કે જ્યારે આ મોટો થાય તો અલ્લાહનો બંદો થાય. ત્યારે એ ઘરમાં બેસીને જ્યારે એ ધ્યાન રાખે છે ઓલી બચ્ચાની, તો એ શું કરે છે? જેમ જ્યારે એ ધ્યાન રાખે છે જેમ અલ્લાહને ખપે, અલ્લાહની રિઝાયત વાસ્તે કરે છે, તો આ મા બાપ શું કરે છે? ઝિક્ર. ઝિક્ર કરે છે. એક સ્ટોરી છે, મને લાગે છે આયતુલ્લાહ ખોમેની હતા રહમતુલ્લાહ અલૈહ, કે મને લાગે છે એના છોકરાની વાઈફ બચ્ચાનું ધ્યાન રાખતા હતા. એ એને કહે છે કે તારું જે સવાબ જે તને મળે છે આ બચ્ચાનું ધ્યાન રાખવાનું, તું મને દે, મારો ઇબાદતનો સવાબ તને દઈ દઉં. તો તમે જુઓ કે આ મોટી વસ્તુ છે. આજે કોમ્યુનિટીની અંદર, બધી કોમ્યુનિટી હોય, ખાલી કોમ્યુનિટી નહીં, તમે કામમાં લ્યો, તમે ઘરમાં લ્યો, જ્યાં પણ તમે હો, તમે જોશો કે એક લીડર છે કે નહીં? કોમ્યુનિટીની અંદર એક લીડર છે, એક ચેરમેન છે, મદ્રેસાનો મોટો છે, વોલન્ટિયરનો હેડ છે, કોઈ એક માણસ પોતે વોલન્ટિયર છે, કોઈ પણ પોઝિશનમાં જે પણ છે, જે પણ કામ કરે છે, અગર એના ડિસિશન, એ જે નતીજો લેતા હોય કે કરતા હોય કે હવે આપણે આમ કરવું છે ને આમ નથી કરવું, અગર જો અલાકા એવી રીતના આમ કરતા હોય જેમ અલ્લાહ સ્વતઃ તાલાને ખપે છે, તો અલાકા શું કરે છે? ઝિક્ર. એક પોઈન્ટ પરંતેઝ કે ને, પરંતેઝમાં કહું, આ વાજિબ ને હરામ તો એની જગ્યામાં છે જ, વાજિબ ને હરામ એની જગ્યામાં છે જ, પણ એક આખો એક બીજો બખ્શ છે, એક આખો બીજો એક સિસ્ટમ છે જે હુકૂકનો સિસ્ટમ છે. હુકૂક, હક, કે ઇમામ સજ્જાદ અલૈહિ ઇસ્લામ રેખા છે ને, રિસાલતુલ હુકૂક. જબાનનો હક શું છે, પેટનો હક શું છે, આપણે કે ઉસ્તાદ ટીચરનો હક શું છે, સ્ટુડન્ટનો હક શું છે, મા બાપનો હક શું છે, મોમિનીનના હક શું છે. જ્યારે આ બધું રિયાયત થાય છે તો આપણે શું કરે છે? જેમ અલ્લાહને ખપે છે. તો આપણી જિંદગી શું થઈ? ઝિક્ર. ઝિક્ર. હવે ગઈકાલે આપણે એક બહુ મોટો નુકતો કીધા. શું નુકતો કીધા? કે અગર રૂહની કુદરત ખપે છે તો આપણને શું ખપશે? ઈમાન. ઈમાન. હવે તમને ગઈકાલે આપણે કીધા મુહબ્બત ને ઈમાનના વચમાં એક રિલેશનશિપ છે, મુહબ્બત ને ઈમાનના વચમાં એક લિંક છે. એમ જ ઝિક્ર ને ઈમાનના વચમાં પણ એક
કનેક્શન છે. અને ઈમાનનો લેવલ કેટલો છે? જેટલું મારું તવજ્જો છે અલ્લાહ સુબ્હાનહુ તઆલા તરફ. જેટલું તવજ્જો વધારે એટલું ઈમાન વધારે. આ જે હમણાં સુધી જે હું બયાન કર્યો, આ પહેલો લેવલ છે ઝિક્રે કલ્બ. પહેલું, બીજું પણ છે, ત્રીજું પણ છે. બીજું હું ખાલી એક લાઈન કહીને વટાઈ જઈશ, એક જુમલો. ત્રીજું ઇન્શાલ્લાહ આપણે નેક્સ્ટ ટાઈમ વાસ્તે રાખશું. બીજા લેવલ ઉપર શું છે? જ્યારે ઝિક્રે કલ્બી કરે છે, એ કહે છે જ્યારે હું કંઈ સારું કામ કરું ને, સારું કામ મારા ભાઈ, ફોર એક્ઝામ્પલ આજે હું કોઈને કંઈ દીધો, મહેરબાની કર્યો, કોઈને કાંઈ જરૂર હતી પૈસાની તો મેં દીધા, એ ત્યારે એ જોએ છે કે જે આ સારું કામ મેં કર્યું છે એ નાનું છે. અને જો હું કાંઈ કરી શક્યો છું તો હું તો પોતે કાંઈ નથી, હું તો ડિપેન્ડન્ટ છું અલ્લાહ ઉપર. અને કારણ કે હું ડિપેન્ડન્ટ છું અલ્લાહ ઉપર, તો આ જે સિફત મારા અંદર આવી છે એ અલ્લાહ તરફથી આવી છે. કારણ કે જો મારા ભાઈ, જે મને એનર્જી આપ્યું, જે મને તાકાત આપી કે હું કામ કરું, અલ્લાહ. મને કહો, હમણાં આપણે બેઠા છે, આપણા બોડીના અંદર એનર્જી જે જનરેટ થાય છે, આપણા સેલ્સની અંદર, આપણા સેલ્યુલ્સની અંદર, તમે શું કરો છો? આપણે કંઈ કરે છે કે આ એનર્જી બને? અલ્લાહ સુબ્હાનહુ તઆલા સિસ્ટમ રાખ્યા છે જેનાથી આ એનર્જી બને છે. એનાથી હું કામ કરું છું, એનાથી હું કમાઉં છું. આજે હું દુકાન ખોલીને બેસી જાઉં, હું શું ઘરાકને પકડીને અંદર લઈ આવું છું? ના. ઘરાક આવે છે, અલ્લાહ સુબ્હાનહુ તઆલા રિસ્કના દરવાજા ખોલી દે છે. મારા પાસે કેપેસિટી હતી, એબિલિટી, અલ્લાહ સુબ્હાનહુ તઆલા રિસ્ક આપ્યા. જ્યારે રિસ્ક આપ્યા, એક માણસ આવ્યો કે મને મુશ્કેલ છે, મારી મુશ્કેલ હલ કરો, મને થોડા પૈસાની જરૂરત છે. એક સેકન્ડ ખોબરો પહેલા ઓલો માણસને અલ્લાહ ખલ્ક કર્યો છે. એને જો મુશ્કેલ આવીને આજે હું કંઈ દઉં છું એને, તો પહેલાં તો મારું આખું સિસ્ટમ એવું છે કે હું પોતે અલ્લાહ ઉપર તકિયો કરું છું. તો જ્યારે હું કાંઈ કરું સારું, હું જો અલ્લાહનો હાથ છે. એ બીજો લેવલ. ત્રીજો લેવલ એની જગ્યામાં સલાત અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. હવે આ zikr જે છે મારા ભાઈઓ, zikr, આ zikરનું શું કાંઈ લિમિટ છે, કાંઈ હદ છે કે આટલી zikr કરું પછી ના કરું, અહીંયા સુધી કરું અહીંયા ના કરું, કાંઈ છે? તમારા સાથે એક બીજી હદીસ બયાન કરે અને આને ખોલીએ, સમજીએ કે zikરની હદ છે કે નથી. તો એક બહુ જ સરસ હદીસ છે ઇમામ અલી અર-રિઝા અલૈહિસ્સલામ તરફથી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. ઈ નકલ કરે છે એના અજદાદ પાસેથી પયગંબર સુધી થઈને કે પૈગંબર કહે છે ઇન્ન મૂસા ઇબ્ન ઇમરાન, કે નબી મૂસા અલૈહિસ્સલામ, એ કોણ હતા? અલ્લાહ સાથે વાત કરવાવાળા હતા ને. એ કે ઇન્ન મૂસા ઇબ્ન ઇમરાન અલૈહિસ્સલામ લમ્મા નાજા રબ્બાહ. કેટલું તમે જો આ કલામાતમાં શું છે વાક્યાન. એ કહે છે નબી મૂસા જ્યારે નજવા કરે છે અલ્લાહ સાથે. તમને કહે છે નજવા એટલે શું? મુનાજાત સાંભળ્યા છો? મુનાજાત દુઆ છે ને મુનાજાત છે. દુઆ શું, મુનાજાત શું, ફર્ક છે. હવે એ કહે છે લમ્મા નજા રબ્બા, નબી મૂસા જ્યારે અલ્લાહ સાથે નજવા કરે છે, એને કહે છે કાલ યા રબ્બી, હે મારા પરવરદિગાર, અબઈદુન અંતા મિન્ની ફઉનાદીક, તમે શું મારાથી દૂર છો કે હું તમને બોલાવું, નિદા દઉં? અમ કરીબુન ફઉનાજીક, કે તમે મારા બાજુમાં છો કે હું તમારા સાથે આસ્તે વાત કરું? નબી મૂસા. હા, હું તમને એક વાત કહું, નબી મૂસા ઉલુલ અઝ્મમાંથી, બરાબર છે કે નહીં? જ્યારે ઈ જમાનામાં નબી મૂસા છે તો બધાયથી બહેતરીન તૌહીદ સમજવાવાળા કોણ છે? ઈ છે. તો ઈ શું સવાલ કેમ કરે છે? સવાલ કેમ કરે છે?
ઉલામા કહે છે કે આ સવાલ એ સવાલ નથી કે તમે દૂર છો તો આ કરું, તમે બાજુમાં છો તો ના 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 ના, એમ નથી. આ સવાલ તાજ્જુબનો સવાલ છે, હૈરતનો સવાલ છે. શું કામ? કારણ કે એ એક હેરાનીની હાલતમાં પહોંચી જાય છે. એનો મતલબ શું? એમ સમજો મારા દોસ્ત છે અહીંયા, આજે હું એને અહીંયા જાઉં, કાલે હું મડાગાસ્કર જાઉં ને હું એને ઉहाँ પણ જાઉં, પછી હું જાઉં પારિસ ને પારિસમાં પણ એને મુલાકાત કરું. હું કહું મારા ભાઈ તું રિયુનિયનમાં પણ છો, મડાગાસ્કરમાં પણ છો, ફ્રાન્સમાં પણ. મને શું ખબર નહોતી કે બધે હતા? ખબર હતી, પણ હું મુતગય્યર છું, તાજ્જુબ કરું છું. મારા ભાઈ તમે અહીંયા પણ છો, ઉहाँ પણ છો, શું ખબર છે? જો સવાલ કરું છું, પણ મારા સવાલમાં એ નથી કે કેમ, મારા સવાલમાં મુતહય્યર છે. આ સમજવાનું કે તૌહીદ શું છે. હવે એ તો એ કે છે, એમ કે છે. હવે તમે જો અલ્લાહ સ્વાત આલા શું જવાબ દે છે. અલ્લાહ કે છે ફઅૌહા અલ્લાહ, અલ્લાહ વાહી કરે છે. નબી મૂસા સવાલ કરે છે ને, એટલે આવી તમે બોલે છે ને, તો એને કે છે, શું કે છે? એને કે છે અના જલીસુન મિન દકરની. અલ્લાહ સ્વાત આલા કે છે કે હું જલીસ છું. જલીસ કોના સાથે? જે મને યાદ કરે છે. ઝકરની. હવે જો જલીસ જે કલમો છે એનો માયનો થાય છે સાથે બેસવાનું, પણ અલ્લાહ સ્વાત આલા કાંઈ શખ્સ કે કાંઈ નથી ને કે બાજુમાં બેસે. એનો માયના છે જે ઇન્શાઅલ્લાહ આપણે વધારે એના બારામાં ચર્ચા કરશું. પણ જલીસ અલ્લાહ સ્વાત આલા શું કહે છે કે હું એના નજદીક છું, એના સાથે બેઠો છું, મારા સાથે હમદિલી છે. કોના સાથે? જે મારી જિક્રમાં છે. અના જલીસુન લિમન મન ઝકરની. તો નબી મૂસા કહે છે ફકાલા મૂસા યા રબ્બી ઇન્ની, આ તમે સાંભળજો, એ કહે છે ઇન્ની અકૂનુ ફી હાલિન ઉજિલ્લુકા અન અઝકુરકા ફીહા. એ કહે છે યા અલ્લાહ, મારા પરવરદિગાર, કોક ફેરે હું એવી હાલતમાં હોઉં છું કે તમારું અઝમત, તમારો જલાલ, તમારો જમાલ એટલો છે કે અમુક ટાઈમે એવા હાલતમાં દુનિયાની અંદર મને આમ એક જરાક શરમ આવે કે હું તમને યાદ કરું. મારા ભાઈઓ સમજો છો આ શું કહેવા માંગે છે? આનો મતલબ શું છે? આનો મતલબ એ છે કે યા અલ્લાહ, મને તો તમને બધી હાલમાં યાદ કરવું છે, જિક્ર કરવું છે, પણ કોક ફેરે મને જરાક શરમ આવે છે. બીજી રીતનામાં આ સવાલ પૂછવો હોય તો કઈ રીતે પૂછે? બીજી રીતનામાં આ છે કે આ જે માદી દુનિયા છે, મટીરિયલ દુનિયા, આ દુનિયા જેમાં આપણે રહીએ છીએ, જ્યાં મટીરિયલ છે, જ્યારે કોઈ માણસને શરમ આવે કે આવી હાલતની અંદર અલ્લાહને યાદ કરે તો એ શું કરે? સવાલ આ રીતનામ છે. અહીંયા ઉલામા એક તૌઝી દે છે. તૌઝી એ કહે છે જો આ જે માદી શરીર છે આપણું, મારા સાથે છો ભાઈઓ? હા, આ જે માદી શરીર છે અલ્લાહ સ્વાત આલાએ ખલ્ક કરી છે. બરાબર? બરાબર. એ કે આ જે માદી જે બોડી છે, મટીરિયલ બોડી જે છે, એના પણ નીડ્સ છે, એની જરૂરિયાત છે. આપણે જો નહીં ખાય તો આ મરી જશે, તો ખાવાનું જરૂરત છે, સુવાની જરૂરત છે. નહીં સુવે તો કેતા આપણે જીવશું? આપણને ફોર એક્ઝામ્પલ વોશરૂમ જવાની જરૂરત છે કે નહીં? આયતુલ્લા સાદત પરવર, ખુદા એને રહેમત કરે, એને પૂછા કરવામાં આવે છે ફાયદો શું છે કે આવી બધી હાલતમાં પણ આપણે અલ્લાહની જિક્ર મારીએ? એ એક બહુ પ્યારો જવાબ દે છે. એ શું કહે છે કે જો માણસની જે કેપેસિટી જે છે, માણસની જે ઓજ જે છે, એ છે કે એ આ દુનિયામાં રહીને જ્યાં માણસનું તવજ્જો, જ્યાં માણસ બિઝી થઈ જાય છે આ મટીરિયલ બધી વસ્તુની અંદર, આ મટીરિયલમાં રહીને પણ અલ્લાહ સ્વાત આલા સાથે જોડેલો હોય. એનું મતલબ શું કે ફોર એક્ઝામ્પલ એ બેઠો છે એના દોસ્તાન સાથે, એ હસે છે,
એ કે જ્યારે એ હસે છે તો એ જોએ આ હસવાનું શું કામ આવ્યું, આમાં કોઈની બી ઇજ્જતી તો નથી થઈ, કોઈના બારામાં એવું કાંઈ નથી બોલાનું કે એની આબરૂ, એનું અર્જિશ, એની વેલ્યુ ઓછી થઈ જતી હોય અને પછી હું હસું. એવું તો નથી થયું કે કોઈ ગાર બોલ્યું કે કાંઈ ખરાબ વાત બોલ્યો ને આપણે બધા હૈસા. એનું મતલબ શું કે એ બેઠો છે, એના દોસ્તાન સાથે બેઠો છે, પણ જ્યારે એ ધ્યાન રાખે છે કે શું મારા બેઠવામાં ઉઠવામાં હરામ થયું કે નથી થયું, એનો મતલબ કે હું આ બેસીને પણ, દોસ્તાન સાથે બેસીને પણ એ શું કરે છે? ઝિક્રુલ્લાહ. સમજ્યા મારા ભાઈઓ? એ શું કરે છે? ઝિક્રુલ્લાહ. તમે જોયા હું અલ્લાહ સ્વત શું કીધા? એ કીધા હું જલીસ છું, હું બેઠો છું. અને આ જલીસ જે કલમો છે એનો મતલબ હું બેઠો છું એવરી ટાઈમ, ઓલ ધ ટાઈમ, હર વખત હું છું. કોના સાથે? ઝકરની. નથી કીધા કે જો આમ હોય તો હું છું, આમ હોય તો હું નથી. ના, કીધા જ્યારે પણ zikr છે હું છું તમારા સાથે. હવે એમ સમજો આપણા સામે કોઈ ફાઇન બિરયાની આવી ગઈ, બરાબર છે ને? બિરયાની આવી ગઈ. જ્યારે આ બિરયાની આવી ગઈ અને આ માણસ આ બિરયાની દુનિયાની ખાય ને એની લજ્જત લે, કારણ કે બહુ ફાઇન બની છે, કોલસામાં રાંધેલી, જે પણ બહુ ફાઇન બની છે, એ જ્યારે એની નજર આમ છે કે બરાબર છે, અલ્લાહે મને ખલ્ક કર્યું છે કે મને ભૂખ લાગે, તો અલ્લાહે ખાવાનું પણ ખલ્ક કર્યું છે, મને આ ખાવાનું છે. હવે આ ખાવાનું હલાલ છે કે હરામ છે? હલાલ હોય તો હું ખાઉં, હરામ હોય તો હું ના ખાઉં. પારકું છે કે મારું છે? પારકું હોય તો રજા વગર ના લઉં. જ્યારે એ આવી રીતના આમ રહે છે તો ઓલી બિરયાની જ્યારે એ ખાય છે તો એ બિરયાની ખાવામાં પણ અલ્લાહ સાથે છે, એનું zikr એના સાથે કનેક્ટેડ છે. એમ તમે જોવા જાઓ તો આના કામ વાસ્તે એક લફ્ઝ છે અરબીમાં, એ લોકો કહે છે મુરાકેબા. ખરી તમે સાંભળી રહ્યા છો કે નહીં? મુરાકેબા. મુરાકેબા એટલે હું નજર રાખું અલ્લાહને શું ખપે છે બધી વસ્તુની અંદર. તો હવે જ્યારે એક માણસ આવી રીતના એની જિંદગી રહે તો એનું મતલબ કે હર એક અમલ જે હું કરું છું, અમલ, એક્શન, એ અલ્લાહના મુતાબિક છે કે નહીં. અને જો અલ્લાહના મુતાબિક હું કરતો હોઉં તો એ zikr છે. પણ હવે આપણને એક બીજું વસ્તુ ખબર પડે છે કે એક હતું zikruલ કલ્બ, કે હું ધ્યાન રાખતો હોઉં, મારું મગજ, મારું ફોકસ, મારું દિલ અલ્લાહ તરફ હોય. પણ જ્યારે હું કામ કરું અને ઓલું એક્શન જે થાય છે, ઓલું અમલ જે હું કરું છું, હવે એ zikr અમલી છે, હવે zikr છે મારા કામની અંદર. જ્યારે ઇન્સાન આવી રીતના રહે છે તો જરૂર ઇત્મીનાને કલ્બ આવશે, જરૂર. હવે જ્યારે નબી મૂસા ઓલું સવાલ કરે છે ને કહે છે કે કોક ફેર હું એવી હાલમાં હોઉં કે મને ઓલું લાગે છે શરમ કે હું આ તમારું zikr કરું કે ના કરું, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એને જવાબ દે છે ફકાલ યા મૂસા ઉઝકુરની અલા ખુલ્લી હાલિન. નબી મૂસા મારો zikr કર તમે બધી હાલતની અંદર, બધી હાલતની અંદર. હવે તમે જોશો અલ્લઝીના આમનુ વ તત્મઇન્નુ કુલૂબુહુમ બિઝિક્રિલ્લાહ, સૂરે રાદની આયત. પછી આગળ શું છે? અલા બિઝિક્રિલ્લાહી તત્મઇન્નુલ કુલૂબ, કે જો અલ્લાહના zikr સાથે ઇત્મીનાને કલ્બ છે. મારા ભાઈઓ તમે સમજો એક વસ્તુ એ કે જ્યારે આપણે રહીએ છીએ જેમ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને ખપે છે, અને જ્યારે આપણે આ નજર રાખશું zikr ઉપર, એનો મતલબ કે પછી આપણા ઉપર રહેમત નાઝિલ થાય છે. જ્યારે રહેમત નાઝિલ થાય છે તો મારું જે વજૂદ છે એ આપણે કે ગુજરાતીમાં ઉગે છે, ઉગે, ઇંગ્લિશમાં કે એક્સપાન્ડ થાય છે. આ બધા કલમાત છે, સમજાવી શકે. આ એનું વજૂદ એક છે જે મોટું થાય છે, ગ્રો થાય છે, એક્સપાન્ડ થાય છે. જ્યારે આ એક્સપાન્ડ થાય છે, કમાલાત વધે છે, ઇલ્મ વધે છે, નૂર વધે છે ને અલ્લાહના નજદીક થતા જાય છે, અલ્લાહના નજદીક થતા જાય છે.
તો એક લાઈનમાં હું તમને ખાલી આટલું કહી દઉં કે તમે મને કહો કે zikr શું છે. હવે zikr એ છે કે આપણે જબાનથી પણ કરીએ, દિલથી પણ કરીએ ને અમલમાં પણ લઈ આવે. તમારી જહેમત તમામ, તમારી જહેમત તમામ તવસ્સુલ કરે આપણે હઝરત ઝહરા સલામુલ્લાહ અલૈહ, કારણ કે એની રાતો છે. અસ્સલામુ અલૈકી યા બિન્ત રસૂલલ્લાહ, અસ્સલામુ અલૈકી યા ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ અલૈહ, અસ્સલામુ અલૈકી યા હૌરાઉલ ઇન્સિયા, અસ્સલામુ અલૈકી યા મઝલૂમતુલ મખસૂબા. તારીખની કિતાબોમાં આવ્યું છે, એમાં લખ્યું છે કે હઝરત ઝહરા મરીઝીની હાલતમાં, મરીઝી નાની વાત નહોતી કે દરવાજો એના ઉપર પછાડવામાં આવે, નાની વાત નહોતી કે પસલિયા તૂટી જાય, નાની વાત નહોતી કે મોહસેન આ દુનિયાથી ચાલ્યા જાય, નાની વાત નથી. મરીઝીની હાલતમાં એક દિવસ સવારના ઉમ્મે સલમા કહે છે, હઝરત ઝહરા ઉઠે છે પણ એનો હાલ એક અજીબ હાલ છે. ઉમ્મે સલમાને કહે છે, મારા વાસ્તે પાણીનો બંદોબસ્ત કરો. યા હઝરત ઝહરા, પાણી શું કરવું છે? એ કે મને જઈને મારા પોતાને નાવું છે, સાફ કરવું છે, મને પોતાને હું તથહીર કરવું છે. તાહિર મુતહર તો એ હતા જ. અને કહે છે મારા વાસ્તે કપડાં લઈ આવી દો. યા હઝરત ઝહરા, કેમ તમને તમારા પોતાને ધોવું છે? કેમ તમને આ કપડાં પહેરવા છે? કદાચ એ તમે કહેશે જવાબમાં કે મને નથી ખપતું કે મારા જે જખમ છે મને ખપે છે મારા જખમને હું પોતે ધોઈ લઉં. તમને કેમ આ કપડાં પહેરવા છે? એ કે ઓલા બીજા કપડામાં જો મારા લોહીના દાગાનો અલામત રહી ગયા હોય, મને નથી ખપતું કે આ ઇમામ અલી અલૈહિ ઇસ્લામને મારા બચ્ચા એને જોએ. એ કહે છે ઉમ્મે સલમાને બંદોબસ્ત કરો કે એક ખાટલો રાખો, મારો ખાટલો ઘરના વચમાં. યા બીબી, તમને શું કામ ખાટલો રાખવો છે ઘરના વચમાં? એ કહે છે હું આ ખાટલા ઉપર લેટી જઈશ ને મારો હાથ ને હું મારા ગાલના નીચે રાખીશ. યા ઝહરા, તમને હજી યાદ છે તમે હાથ રાખો છો ગાલના નીચે? શું કામ તમને હાથ રાખવું છે ગાલના નીચે? કે મને નથી ખપતું જ્યારે ઇમામ અલી કે મારા બચ્ચા મારા પાસે આવે તો નિશાના જોયે મારા ગાલ. બધી કોશિશ કર્યા કે એનું દુઃખ ના દેખાડે. યા હઝરત ઝહરા, તમે કપડાં મંગાવ્યા, કરબલામાં પણ ઇમામ હુસેન કપરો મંગાવે છે હઝરત ઝૈનબ પાસે, પણ એ કે છે જૂનો કપરો લઈ આવજો. જૂનો કપડા લઈ આવ્યા, પણ હું અહીં નાખો બૈરા, એ જૂના કપડાને એ ફાડી નાખે છે, ફાડી નાખે છે. યા હુસૈન, કેમ તમારે આ કપડાને ફાડી નાખો છો? કે મને નથી ખપતું કે મારી શહાદત પછી કોઈ આને લઈ જાય, પણ યા હુસૈન, આ ફાટેલા કપડાને પણ ના મૂક્યા, બીજા કપડા લઈ ગયા, બીજા એની આંગળીને તોડીને અંગૂઠી લઈ ગયા. પણ તમને ખબર છે એક નાની ઝહરા પણ હતી, નાની ઝહરા, જેને સકીના કહેતા હતા કે રૂકૈયા. શામના જિંદાનમાં જ્યારે એના બાબાનું સર એના ખોરામાં હતું, વાત કરતા હશે એના બાબા સાથે, કહેતા હશે બાબા જ્યારથી તમે ગયા અમે બહુ માર ખાધા, જલાવી નાખ્યા અમારા ખૈમા, અમારા કપડા બરી ગયા, અમારા ગોશવારે ને અમારા કાનમાંથી ખેંચી નાખ્યા. યા બાબા, ફૂફીને પણ માર્યા. યા બાબા, હઝરત સજ્જાદના ગલામાં તોક રાખ્યા હતા, એના પાવમાં બેરિયા હતી. ઓંચિતાના શાંત થઈ જાય છે હઝરત સકીના.
શું થયું? શાંત થઈ ગયા. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. હઝરત સકીના ચાલ્યા ગયા. પણ જ્યારે બીજા zikr કરે છે, બીજા આવી રીતના યાદ કરીને કહે છે કે જ્યારે એ ચાલ્યા ગયા, ઇમામ સજ્જાદ બહુ જ રોયા, હઝરત ઝૈનબ બહુ જ રોયા. પણ જ્યારે ગુસલ દેવા આવે છે તો જોઈએ છે કે એનું કપરું એના બદનથી છૂટું નથી થતું, ચોટી ગયું છે જખમો સાથે. હાય સકીના. इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन. मातम हुसैन.